હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય વ્લોગ. જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો બધા? જો અમે આવી ગયા હતા કામે. આજ તો છુટ્ટીમાં ગયા હતા, 2-3 દિવસ ફરી આવ્યા અને આજ તો પાછા કામે પહોંચી આવી અને આજ તો કામ ચાલુ જ છે. જો અહીંયા લેવલ લેવાનું ચાલુ છે. એન્જિનિયર સાહેબ લેવલ રહેલા કે કેટલું ખોદાય કે ઓલી બાજુ દંડો વ્હાઈટ કલરનો હોય લેવલ લેવાનું ચાલુ છે અને મશીનનું લોડિંગ પણ ચાલુ છે. મશીન કામ ચાલુ છે. અરે આપણે ગોપાલ તો ચલો પાછું રૂટીન આપણે કામ પર આવી ગયા તો કામનો વિડીયો આવશે. હેલો ગાઈસ, જો ગયા હતા જમવા ઘરે અને આ છે એક્ટિવા બંને લઈને ગયા હતા તો હવે જઈ રહ્યા પાછા કામે. જો અમારું કામકાજ ચાલુ થઈ ગયું પાછું, મશીનમાં લોડિંગ ચાલુ. કેમ છો? મજામાં ગાઈસ? હા ગાઈસ, મજામાં. જોવો જ ને. હાલો ગાઈસ, જો ગાડી લોડિંગ થઈ ગઈ છે અને હું અને ગોપાલ પણ વિડીયો અને હું ખાલી કરવા જવું છું. જો તમારે કેનાલ દેખાતી હું પણ કેનાલ બતાવતો હોય. કાચું કામ છે, પાકું કામ તમારે આગળ બતાવીએ ત્યાંથી મારી તરફ. તો આજે આપણા લગભગ 13 ડે ચેલેન્જની અંદર 20 દિવસમાં આપણને જે રિસ્પોન્સ મળ્યું છે એટલું નથી મળ્યું જેટલું જોઈએ આપણને. તો કેવું કે વાંધો નહીં, મારા વિડીયો વધુ જોવો, શેર કરો, લાઈક કરો, મને કાંઈક મજા આવે. અને કહેવાય કે બીજું તો શું કહું, કાંઈક કોમેન્ટ કરો ને પર્સનલ કોમેન્ટ કરો કે ખૂબ મારે અલગ બનાવું. ચલો આ આખું કામકાજ કહેવાનું કામકાજ. પાલ ભરવાડ. તો હેલો ગાઈસ, જોઈ શકો તમે મારી ચેનલ કમ્પ્લીટ થઈ ચૂકેલી છે. આટલેથી કમ્પ્લીટ કરી ચૂકેલી છે. વચ્ચે વચ્ચે પૂરી બાકી છે, મજા આપણે મારી નાખવાની તો એક છે. તો આપણા બ્લોગ તો લગભગ 22મો દિવસ છે. તો આપણે 30 દિવસ સુધી રેગ્યુલર બનાવવાના હતા. 30 દિવસ સુધી રેગ્યુલર બનાવશું. પછી 30 દિવસ પૂરા થાય પછી એક આપણે નવો ચેલેન્જ લેવાનો છે. યુટ્યુબમાં નથી લેવાનો, યુટ્યુબમાં તો આપણે કામ ચાલુ જ હશે. વિચાર છે ઇન્સ્ટાગ્રામની અંદર પણ આપણે કરીએ. ઇન્સ્ટાગ્રામમાં તમે સપોર્ટ કરતા રહેજો. તો આ 30 દિવસ ચેલેન્જ જ્યારે પૂરો થશે ઇન્સ્ટાગ્રામમાં ચાલુ કરવાનું, હું બનાવવાનું. ઇન્સ્ટાગ્રામમાં મને સપોર્ટ આપજો. મારે તમારા સપોર્ટની પૂરેપૂરી જરૂર છે અને સલાહની પણ જરૂર છે, સપોર્ટની પણ જરૂર છે. તો પ્લીઝ મારી હેલ્પ કરજો. તમારો ભાઈ થોડુંક શીખે, નવું કામ. ઓકે, એવો જ સાથ આપો. હેલો ગાઈસ, તમારે એક વસ્તુ બતાવું. અમુકે જોયું હશે, અમુકે નહીં જોયું હોય તો તમને બતાવું કે આને શું કહેવાય. હું પણ જોવા આવ્યો છું. જુઓ આને શું કહેવાય, કમેન્ટ કરજો. આને કહેવાય પઠ્ઠી. તમારે કમેન્ટ નહીં કરી, હું જ કહી દઉં બસ. આને કહેવાય પઠ્ઠી. જુઓ કેવી છે, તો 4 વર્ષથી હરી ગયો થોડું જોવા આવ્યો તો. એને કે લાકડાની પઠ્ઠી કહેવાય. શું હરી ગયું બધું, થોડું વાનું લાગે છે બધું. માથું લાગેલું માથું પછી મશીન જેવું છે બધું. લાકડા આની અંદર પટ્ટી અંદર લાકડા, લીલા લાકડા છે ને અંદર ફરગર લખી દેવાનું. કોલસો બને, કોલસાની પટ્ટી કહેવાય.
થઈ ગઈ છે સાંજ. આ છે મારી ટ્રેનિંગ વાલ. હલો, જો આપણે આવી ગયા પંપ પર. એક લેવાનું પાર્સલ લઈ લઈએ.